નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 1 એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 3 માર્કના છે. તો જોઈએ કાવ્ય 11થી. પહેલું, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાન માગે છે? તો દધી એટલે કે દહીંના. બીજું, વાગે છે રે વાગે છે આ પદના રચિતા કોણ છે? તો જવાબમાં આવશે મીરાબાઈ. હવે કાવ્ય 14 જોઈએ. પહેલું, રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે? તો કલાપી. નંબર 2, કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે? તો જવાબમાં પંખીઓને ક્રૂર હાથનો ડર હશે. નંબર 3, કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? તો પંખીઓ. હવે કાવ્ય 17 એનું પહેલું, કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો? તો રામેશ્વર. અને બીજું, સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુએ તેને કેવું કામ કહ્યું? તો મૂર્ખતાનું કામ. કાવ્ય 19 પહેલું, આપનો દેહ શાનાથી ઘડાયો છે? તો ભારતની માટીથી. બીજું, આપને ભારત દેશનો જયકાર ક્યાં ગજવીશું? તો સીમા પર. નંબર 3, આપણે સૌ કઈ એક માતાના સંતાનો છીએ? તો ભારત માતાના. હવે કાવ્ય 21 એનો પહેલો, જિંદગીમાં સાચો પડઘો કયો છે? વ્યક્તિની ગેરહાજરીમાં વાહવા થવી. બીજું, માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ? ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ. નંબર 3, પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે? મુક્તિ. નંબર 4, નીચેનામાંથી શું પરત આવતું નથી? તો પ્રાણ. હવે પ્રશ્ન 1બ એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. આ પ્રશ્ન 1બ પણ તમારે 3 માર્કનો પૂછાતો હોય છે. તો કાવ્ય 11થી જોઈએ. એમાં પહેલું, વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ગગનમાં ગાજે છે. બીજું, પીરા પિત્તાંબર ઝરકસી જામા પીરો તે પટકો રાજે છે. નંબર 3, કાને તે કુંડર મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે છે. હવે કાવ્ય 14 એમાં પહેલું, ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા મારીને મેં. બીજું, ખુલ્લું મારું ઉપવન સદા પંખેડા સર્વેને છે. નંબર 3, છો ભીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. કાવ્ય 17 એની પહેલી, હરિનામ ઘોષ સાથે સંગ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં કો ગર્દભ દેખાય. નંબર 2, મરતાનું માથું ખોરે લઈ લીધું તહી ગંગાજળ ખાલી કરી દીધું મુખ મહી. નંબર 3, ગર્દભનો પ્રાણદાતા વધ્યો જોડી કર નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર. હવે કાવ્ય 19 એની ખાલી જગ્યાઓ જોઈએ. પહેલી છે, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવની સરવાણી. બીજું, ઊંચ નીચના ભેદ ટાળશું ઝૂલશું પ્રેમ હિંડોરે. નંબર 3, સીમાડે જયકાર વિજય વરીને ફરશું. કાવ્ય 21 એની ખાલી જગ્યાઓ જોઈએ. નંબર 1, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન. નંબર 2, મોતની તાકાત સી મારી શકે જિંદગી તારો ઈશારો જોઈએ. નંબર 3, વચન જાતે સર્વે ગયું શ્યામર કહેવત એથી કહું. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.